टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દરિયામાં દેખાયેલી શંકાસ્પદ બોટને દમણના દરિયામાં આંતરી લેવાઈ હોવાની વિગત છે। હેલિકોપ્ટર મારફતે બોટને આંતરી લેવાયાના અહેવાલ બોટ ફિશિંગની હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। બોટમાં સવાર લોકોને રાઉન્ડ અપ કરી બહાર કાઢી લેવાયા। કોસ્ટગાર્ડ દ્વારા બોટ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બોટમાં રહેલા લોકો કોણ છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ। સંવાદદાતા જયદેવ કાઠી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જયદેવ, પૂરી વિગત। जी ना જયદેવ, શું વિગત? બિલકુલ જે રીતે ગઈ મોડી રાતની આ જે બોટ છે તેમને કોસ્ટગાર્ડ દ્વારા જે દમણના જે કેટલાક જે નોટિકલ માઇલ દૂર જે દરિયાની અંદર આ બોટ આંતરી હોવાની માહિતી છે તે મળી છે ને જે રીતે હેલિકોપ્ટર દ્વારા આ બોટ છે તેમને આંતરી હોવાની પણ માહિતી મળી રહી છે। જોકે હજુ સુધીમાં કોઈ એજન્સીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આ બોટ જે છે તે ક્યાંની છે અને તેમાં લોકો કેટલા લોકો હતા ને કોણ કોણ હતા એ હજી સુધીમાં કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। પરંતુ ફિશિંગની બોટ હોવાની માહિતી છે તે મળી રહી છે સૂત્રો પાસેથી। બીજી તરફ જો આખો જે દરિયાઈ કાંઠાનો જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે ત્યાં હજુ પણ હાઈલાઇટ આપવામાં આવ્યું છે। સ્થાનિક મરીન પોલીસ એસઓજીની ટીમ સહિત પોલીસની અલગ અલગ જે ટીમો છે તે કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં હજુ બિલકુલ પણ જયદેવ, પેટ્રોલિંગ તો જે રીતે હેલિકોપ્ટર મારફતે બોટને આંતરી લેવાઈ વધુ તપાસ ચાલી રહી છે।